એને હવે વેકેશન પડી ગયું એટલે ઉપાધિ નથી એને, નકર 5:30 ઉઠી જતો. જો હવે ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વાગ્યા સવારના 5:20 થઈ. હાલો હવે સંજવારી કરશું. સંજવારી કરી નાખી, 4 રોટલી કરી નાખી. વાગ્યા 6:45. લોટ બાંધી નાખ્યો. હવે ચાય મૂકી દીધો છે. હવે એને પપ્પાને ઉઠાડી. કૌશિકને તો જ્યાં રજા પડી ગઈ, વેકેશન પડી ગયું. સુમિત ગયો નાવા. હવે એને પપ્પાને ઉઠાડી. ભગવાન હોય ઉઠો. 5:45 થયા. વાગ્યા 6. હવે ચા નાસ્તો કરી લઈ. ભગવાન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સુમિત હમણાં આવે નાવા ગયો છે, હજી નાઈને આવ્યો નથી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હવે સુમિતને મૂકવા જાય. 6:30 થઈ ગયા. એને જે ચાલુ છે એટલે હાચી માતા ધ્યાન રાખજો. કે બોટલ મૂકી અંદર. સુમિતને મૂકવા ગયા ને કાર્યો સૂતો હોય. જો એને હવે વેકેશન પડી ગયું એટલે ઉપાધિ નથી એને, નકર 5:30 ઉઠી જતો. હવે તો એને ઉઠાડી નહીં ત્યાં કારણે સૂઈ રહેશે. જો આટલા આખા ખાટલામાં રોટે. જો વાગ્યા છે 7. હવે વાસણની કરી નાખી. વાસણ બાટલા ભરીને મૂકી દીધા. આજે બુધવારે પાવરનું કંઈ નક્કી નહીં. વાસણ કરી નાખી વેલા હારા. 7 વાગે ગયા. 7:23 થઈ. વાસણની કરી નાખ્યા. હવે બધું વખશું. હજી કારો હતો એને પપ્પાએ મૂકીને આવી ગયા. વાસણ કરી નાખ્યા હે. હવે બધે હંજવારી હરખી કાઢી નાખી. સોફાને બધું સાફ સાફ કરી નાખી. એમાં મચ્છર હશે ઘડી ખમ કારો હોય. હજી સૂતો હોય. જો હવે તો એને આરામ આવી ગયો, નકર 5:30 ઉઠી જતો. 8 વાગ્યા કારાને ઉઠાડે. જો હવે ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા નથી ખબર. હવે આવડેથી જ કરવાનું. જો વાગ્યા છે 9. કારો બેઠો લખવા. એમ કે વેકેશન તો પડી ગયું છે પણ લખવાનું આપ્યું છે એને લેસન ચોપડી પૂરવાનું, એટલે એ લખવા બેસી ગયો છે. કારી ભેગી કપડાં ધોવા. પાણી હવે આવ્યું છે. હા, આપણે થોડીક ગાડીની સાફ સફાઈ હજી બાકી છે. કાલે અડધું કર્યું હતું, અડધું બાકી છે. સીટું ફિટ કરી નાખી. થોડું પછી કામ બાકી છે તો આપણે એ કરી નાખીએ. ખાલી કપડાં ધોઈ નાખે. હાલો ફ્રેન્ડ્સ, 4:30 થવા આવ્યા. હવે જઈશી દુકાને. કારી જાય દુકાને, હું જાઉં મોરબી. થોડુંક કામ છે તો ઘરેથી આવી ગયા હી દુકાને. મમ્મી ખોલે તાળા નહીં. હા
હાલો 12:30 થઈ ગયા, હવે જાય ઘરે. સુમિત આવી ગયો હે. ચાલો સુમિત, હવે જઈશું ઘરે. ઘરે જઈને રસોઈ બનાવવાની છે. શેક વાગી ગયો છે, સારી રસોઈ બનાવે છે. જોઈ લે આપણે શું બનાવ્યું છે. શું બનાવી કરી? મીઠાનું શાક, રોટલી ને ખાંડની ખીચડી હતી ને, વઘારેલી ખીચડી. હા એના ખાંડની મોરી લીધી ને વઘાર નાખી. બરાબર. હા સારું, હાલો તો ભીંડાનું શાક બની ગયું છે. દહીં નાખીને રોટલી બનાવી નાખી છે. વઘારેલી ખીચડી બની જાય એટલે જમી લે બધા. હાલો બધા ખાવા. બપોરે જો વઘારેલી ખીચડી બનાવી, ભીંડાનું શાક છે, રોટલી છે, છાશ છે. હાલો ભાઈ ખાઓ. હાલો બધું. હાલો પેલું વાગ્યા હવે જઈશું દુકાને. કૌશિકભાઈ રમે છે, સુમિતભાઈ ઉઠો છે, અને પપ્પા એ રીતે બહાર જાય. હાલો દુકાન જઈશું. થઈ ગયા છે. હવે જાય ઘરે. રસોઈ બસોઈ બને નાખે કાઢી જઈશું ઘરે. હા હાલો હાલો ઘરે. હા હું બનાવો? ચણા દાળ, ભાત, રોટલી. બીજું? બીજું કાંઈ નહીં. બપોરનું ભીંડાનું શાક પડ્યું છે, હાલશે ને? હાલો બધા જમવા. વાગ્યા છે 9. ચણાની દાળ બનાવીએ, બાજરાના રોટલા છે, ભાત છે. હાલો બધા જમવા. હાલો ઘરે. ખાવા. અમે ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. કૌશિક ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારો વિડીયો.